અમદાવાદના નિકોલ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર આવેલા દાસ્તાન સર્કલ પાસે પીસીબીની ટીમે મોટી સફળતા મેળવી છે। બાતમીના આધારે પોલીસે એક કન્ટેનર ટ્રકને અટકાવીને તેની સઘન તપાસ કરતા તેમાંથી 1.19 કરોડનો વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ ટ્રકમાંથી 22,668 બોટલો અને 749 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। આ દારૂનો જથ્થો ચંદીગઢથી રાજસ્થાનના માર્ગે ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો। પોલીસે ટ્રક ડ્રાઈવર હનુમાન રામ ચૌધરીની ધરપકડ કરી છે। ટ્રક અને દારૂ મળીને કુલ 1.34 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી પીસીબીએ આ ગેરકાયદેસર હેરાફેરી પાછળના મુખ્ય આરોપી નેટવર્કને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો નિકોલ પાસે 1.19 કરોડનો દારૂ ઝડપાયો। એસપી રિંગ રોડ પર પીસીબીની કાર્યવાહી। કન્ટેનરમાંથી 22,668 દારૂની બોટલો મળી આવી। રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી। તો ચંદીગઢથી ગુજરાત લાવવામાં આવતો હતો દારૂ। તો નિકોલ પાસે વિદેશી દારૂની સાથે ટ્રક ઝડપાઈ। દારૂની હેરાફેરી નેટવર્કની તપાસ શરૂ। બાતમીના આધારે પીસીબી દ્વારા મોટી કાર્યવાહી। તો રાજસ્થાનથી ઘુસાડાતો હતો દારૂનો મોટો જથ્થો પકડાયો। તો આ સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાયા છે। જી સ્મિત, નિકોલ પાસે 1.19 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે। શું છે આ મામલે સમગ્ર વિગત? જી, અમદાવાદના નિકોલ રિંગ રોડ ઉપર જે દાસ્તાન સર્કલ પાસેથી મોડી રાત્રે પીસીબી દ્વારા જે છે તે ટીમ લઈને પહોંચ્યા હતા અને દારૂ ભરેલું જે કન્ટેનર જે છે તેને ઝડપી પાડવામાં આવ્યું હતું। કન્ટેનરમાં ઉદયપુરથી આવ્યું હતું જે બરોડા ડિલિવરી માટે જઈ રહ્યું હતું ને પરંતુ પોલીસે દાસ્તાન સર્કલ પાસે જે ઝડપી પાડ્યું હતું। પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરીને જે 1.19 કરોડના દારૂ સહિત 1.34 કરોડનો મુદ્દામાલ જે છે તે કબજે કર્યો છે અને દારૂ ભરેલા કન્ટેનરને ટ્રાફિક જામ કરીને પકડવામાં આવ્યું હતું। આશરે 2 થી 3 કિલોમીટરનો ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે છે ટ્રકને ધરી લેવામાં આવ્યું હતું। પીસીબીના પીઆઈ જેપી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે દાસ્તાન સર્કલ પાસે દારૂ ભરેલું જે કન્ટેનર જે છે નીકળવાનું છે, જેથી જે પીસીબી છે તેમની ટીમ દ્વારા વોચ હતી અને ત્યારબાદ દાસ્તાન સર્કલ પાસે કન્ટેનર આવ્યું હતું જેને ટ્રાફિક જામ કરીને રોકવામાં આવ્યું હતું। ત્યારબાદ ડ્રાઈવરને પૂછતા ટ્રકમાં રિસાયકલિંગ પ્લાસ્ટિક વેપર્સ જે હોય છે તેવું જણાવ્યું હતું, જેથી બિલટી પણ ડ્રાઈવરે જે આપી હતી તેની જે બિલ હોય તે પણ આપવામાં આવ્યા હતા। પરંતુ જે દારૂની પેટીઓમાં થપ્પે થપ્પા જે છે તે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે તે રીતના જે થપ્પે થપ્પા જે ટ્રકમાંથી જે નીકળી આવ્યા હતા અને પીસીબીની ટીમે ટ્રકનું સીલ તોડીને તપાસ કરી ત્યારે કાળા કલરની તાડપત્રી ઢાંકેલી હતી, જેથી જે ખોલીને જોતા ખાખી પૂંઠાના ઘણા બોક્સ મળી આવ્યા હતા। જે બોક્સમાં તપાસ કરતા બોક્સમાં દારૂની બોટલો જે છે તે મળી આવી હતી। જી સ્મિત, તપાસ દરમિયાન કોઈ આરોપીઓના નામ કે કડીઓ મળી છે? જી, 1.34 કરોડના જે મુદ્દામાલ સાથે જે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે તે ટ્રકમાંથી 22,668 જે છે તે દારૂની બોટલો મળી આવી હતી ને જેની કિંમત જે છે તે 1.19 કરોડ જે કબજે કરવામાં આવી છે। પીસીબીએ ડ્રાઈવરે હનુમાન રામ ચૌધરીની ધરપકડ જે છે કરવામાં આવી છે અને દારૂ સહિત કુલ 1.34 કરોડનો મુદ્દામાલ કબજે કરી નિકોલ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધવામાં આવી છે। જી, તો સ્મિત, આ સમગ્ર દારૂ હેરાફેરી રેકેટ પાછળ કોની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે? જી, દારૂ ઉદયપુરથી જે છે તો બરોડા જતો હતો ને ચાર સામે જે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હનુમાન રામ જે છે તે ડ્રાઈવરને ઉદયપુર રહેતા રવિ નામના વ્યક્તિએ દારૂનો જથ્થો જે છે તે ભરીને આપ્યો હતો ને આ દારૂ ડિલિવરી કરવા ડ્રાઈવરે 50,000 રૂપિયામાં આપવામાં આવ્યા હતા ને આ દારૂનો જથ્થો બરોડા ડિલિવરી આપવાનો હતો। બરોડા પહોંચ્યા બાદ જે અજાણ્યા વ્યક્તિ ટ્રક લઈને ખાલી કરીને પરત આપવા જવાનો હતો ને નિકોલ પોલીસે ડ્રાઈવર સહિત જે છે તે 4 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો નિકોલ પાસે 1.19 કરોડનો દારૂ ઝડપાયો। એસપી રિંગ રોડ પર પીસીબીની કાર્યવાહી। કન્ટેનરમાંથી 22,668 દારૂની બોટલ મળી આવી। રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ। ચંદીગઢથી ગુજરાત લાવવામાં આવતો હતો દારૂ।